ફ્રોડ નેગેટિવ બનાવવો અને એક ફેમિલી આખા લોસ્ટ થઈ જતા હોય એટલા બનાવ બને છે વિઝા અને ઇમિગ્રેશનની દોટમાં. તો બધાને ખબર છે શું કરવું, ઇંગ્લિશ કરવું, આ કરવું, એડમિશન લેવું, LMI લેવું, ડાયરેક્ટ પરમનન્ટ રેસિડેન્સી માટે ફાઇલ બનાવવી, પ્રિપેર થવું, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થવું. આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટની વાતો થતી હોય છે અવારનવાર. આજે આપણે વાત કરવાની છે કે શું ના કરવું. આપણે તમે પ્રીવિયસ વિડીયોમાં પણ જોઈશો તો ક્યાંક ને તમને સાંભળવા મળશે કે ડુ કરતા ડોન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરવા કરતા ના કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો શું ના કરવું એની મેસેજ આપવાનો પ્રયત્ન કરીશું. બટ આપણે આપણી ફિલ્ડમાં વિઝા અને ઇમિગ્રેશનની વાત કરીએ તો ખરેખર આપણે શું ના કરવું એ ચેક કરીએ છીએ ખરા? તો એ આપણે મોટું ક્રાઉડ નિલેશભાઈ કોવિડ અને કોવિડના આસપાસના સમયમાં આવેલું છે. તો આ ક્રાઉડ જે સ્ટુડન્ટ વિઝા વાળું છે અત્યારે બહુ સફર થઈ રહ્યું છે. આ 2025 અને 2026માં બહુ મોટા પ્રમાણમાં વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી છે અને બહુ મોટા પ્રમાણમાં લોકોના PR નથી થવાના. 2-3 વર્ષનું સ્ટડી કરવા સાથે 3 વર્ષની વર્ક પરમિટ મેળવ્યા છતાં પણ અત્યારે ખાલી હાથે પાછા ઇન્ડિયા ફરવાની સ્થિતિ છે. નરેશભાઈ, એનું મેજર રીઝન શું કે આટલા 2 વર્ષનું એમનું સ્ટુડન્ટ પીરિયડ હતો, 3 વર્ષનો એમનો વર્ક પરમિટનો પીરિયડ હતો, ઓલમોસ્ટ કહી શકે 5 વર્ષ ઓછા ના કહી શકે લાઈફના. મોટું કારણ નિલેશભાઈ છે કે ઇન્ફોર્મેશનનો અભાવ. એક જ પાઇપલાઇન જ્યારે બનાવી દેવામાં આવે તમારા ઉપર, એને ફોલો ના કરવું. પહેલા આપણે વાત કરીએ કોર્સ સિલેક્શન, એક પાઇપલાઇન ક્યારે ફિટ નથી થવાનું. ઓલવેઝ 2 to 3 મલ્ટિપલ ઓપ્શન્સ ઓપન રાખો અને એ મલ્ટિપલ ઓપ્શન્સ ઓપન રાખ્યા છે તો એનું લિંક PNPPR સાથે કરો. 12th વાળા પાસે આખું પ્લેગ્રાઉન્ડ ઓપન છે, તો શું કામ હું એને એક સ્પેસિફિક પાઇપલાઇનમાં એન્ટ્રી કરાવું? ના કરાવું ને. જસ્ટ બીકોઝ ઓફ તમારું કમિશન. સમજી વિચારીને, ભલે તમારા જોડે એટલા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય કે તમારી પાસે ટાઈમ ના હોય કે બધા સ્ટુડન્ટને એટલો બધો ટાઈમ આપવાનો, કોર્સ સિલેક્શન આપવાનો, PNPPR ડિસ્કસ કરવાનો, તો ના પાડતા શીખવું પડશે ને. તમારી ના જો બીજાનું ફ્યુચર સારી રીતે પ્લાન કરી શકતી હોય તો ના પાડતા શીખવું પડશે. જે એપ્લિકન્ટ અમે એ ફિલિંગ આપણે નિલેશભાઈ ડિસ્કસ ના કરી શકીએ એવી ફિલિંગથી લોકો પોતાના ક્વેશ્ચન દર્શાવતા હોય છે આપણી જોડે. એટલે આપણને એમ થાય કે આ અવેરનેસ કેટલો મોટો ભાગ ભજવી શકે. કેમ કે નિલેશભાઈ તમે એજન્ટ છો ને, તમે ક્યારે અવેરનેસ આપવાના હેતુથી માર્કેટમાં ક્યારે આવવાના છો નહીં. ત્યાં આપણી આ રિયાલિટી છે. ભૂલી જાઓ કે તમે આજે આપણે એક હાસ્યની લેંગ્વેજ બોલીએ છીએ. તો દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિલેશ ચોટાલા, સુરત ઇન્ડિયા બ્રાન્ચથી, અને આપણી સાથે છે નરેશ કટારિયા, RCIC એડમન્ટન આલ્બર્ટાથી. તો દર્શક મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ યંગ માણસ હોય, પોતાનું ફ્યુચર બનાવવા જઈ રહ્યો હોય અને એક એના ફ્યુચર સાથે છેડા થાય કે કઈ પણ પ્રકારનો ફ્રોડ થાય તો શું હાલત થઈ શકે એની, એનું ફ્યુચર કેટલા લેવલે બગડી જાય, કેટલા પૈસા એના બગડે. તો મિત્રો, આપણે આજે એના વિશે બેઝિક વાત કરવાની છે કે આવા ફ્રોડ થતા હોય ઇમિગ્રેશનને લગતા, કોઈ પણ સ્ટુડન્ટ હોય કે પછી વર્ક વિઝા હોય કે કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશનના વિઝા હોય, તો બધા એવી વાત તો કરતા હોય છે કે આના માટે આ કરવું જોઈએ. તો આજે આપણે એની વિરુદ્ધ દિશામાં વાત કરીશું કે આના માટે શું ના કરવું જોઈએ. તો આપણી સાથે નરેશભાઈ છે. તો નરેશભાઈ, આજે જે કઈ ફ્રોડ થતા હોય તો એના માટે શું ના કરવું જોઈએ એના વિશે આપણે વાત કરવાની છે નરેશભાઈ. તો પ્લીઝ નરેશભાઈ. નમસ્કાર મિત્રો, થેન્ક યુ નિલેશભાઈ. આપણે ચોક્કસથી આજે વાત કરીશું કે નિલેશભાઈ જેમ કીધું એમ કે આ ફ્રોડ નેગેટિવ બનાવવો અને એક ફેમિલી આખા લોસ્ટ થઈ જતા હોય એટલા બનાવ બને છે વિઝા અને ઇમિગ્રેશનની દોટમાં. તો બધાને ખબર છે શું કરવું, ઇંગ્લિશ કરવું, આ કરવું, એડમિશન લેવું, LMI લેવું, ડાયરેક્ટ પરમનન્ટ રેસિડેન્સી માટે ફાઇલ બનાવવી, પ્રિપેર થવું, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થવું. આ બધી વસ્તુની રિક્વાયરમેન્ટની વાતો થતી હોય છે અવારનવાર. થોડી ઘણી
આપણને એક નોર્મલ પર્સન તરીકે ખ્યાલ પણ આવે છે, આપણે પ્રિપરેશન પણ કરીએ છીએ, અને છેલ્લે રિઝલ્ટ શું આવતું હોય છે? ફ્રોડ. કોઈ પૈસા લઈને નાસીપાટ થઈ જાય છે, કોઈ પૈસા લઈને વર્ષ 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી કામ નથી કરતું, છેલ્લે આપણે છોડી દઈએ છીએ કે ભાઈ કંઈ ના થયું. તો આ બધી વસ્તુ આપણે કરવા ઉપર બહુ વાતો થતી હોય છે, અને બહુ બધી જગ્યાએ તમને સાંભળવા પણ મળશે કે આ કરવું તે કરવું. આજે આપણે વાત કરવાની છે કે શું ના કરવું. આપણે તમે પ્રીવિયસ વિડીયોમાં પણ જોઈશો તો ક્યાંક ને ક્યાંક તમને સાંભળવા મળશે કે ડુ કરતા ડોન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરવા કરતા ના કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો શું ના કરવું એની આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ અમુક ક્વેશ્ચનના મારફતે મેસેજ આપવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ નિલેશભાઈ, ચાલુ કરીએ પ્લીઝ. તો નરેશભાઈ, આવા જે સમાજમાં આજકાલ ફ્રોડ ચાલી રહ્યા છે કે સ્ટુડન્ટને લગતા હોય, પીઆરને લગતા હોય, તો આવા ફ્રોડથી બચવા આપણે શું કરી શકીએ? કે કંઈક ને કંઈક માહિતીનો અભાવ હોય છે, કે કંઈક ને કંઈક રિસર્ચ ના કર્યું હોય, તો તમારું શું આમાં મંતવ્ય છે નરેશભાઈ? હવે આપણે નિલેશભાઈ વાત કરી કે આપણે વાત કરવાની છે શું કે શું ના કરવું. ડોન્ટ. બરાબર. આજનો આપણો ટોપિક ડોન્ટ વિશે છે. આપણે નિલેશભાઈ જોઈએ ને તો આપણે કોઈ પણ વસ્તુનું સ્ટડી કરીએ ને, સ્પેશિયલાઇઝેશન, તમે ફાર્મસીનું કરેલું છે, મારું બેકગ્રાઉન્ડ ફિઝિયો છે, અને પછી ઇમિગ્રેશનનું છે, કોઈ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, તો બધાને એવું શીખવામાં આવતું હોય છે કે તમે કરવાનું શરૂ કરો ને એના પહેલા નહીં કરવાનું ને એ તમે ધ્યાનમાં રાખી લો. આ 2, 3, 4 વસ્તુ કરવાની નથી. તો એના પછી કોઈ પણ ડોક્ટર કે એન્જિનિયર હોય એ શું કરવું ને એના ઉપર ધ્યાન આપતા હોય છે. ડોક્ટરની પાસે પહેલા પેશન્ટ દર્દી આવે ને તો ડોક્ટર પહેલા જોઈ લે કે આ 2, 3 વસ્તુ નથી કરવાની અને Right. પછી શું કરવાની છે. ફિઝિયોથેરાપી ક્લિનિકમાં કોઈ દર્દી આવે તો થેરાપિસ્ટ હોય એ પહેલા જોઈ અને ચેક કરી લે કે એને આ મુવમેન્ટ નથી કરાવવાની. જો આ મુવમેન્ટ કરાવીશું તો વધારે ફ્રેક્ચર કે વધારે પ્રોબ્લેમ થશે, કે વધારે પેઇન થશે, વધારે સ્વેલિંગ થશે. તો બધા ફિલ્ડમાં ડોક્ટર હોય, એન્જિનિયર હોય, જે તે ફિલ્ડમાં બધા લોકોને ખ્યાલ હશે કે હંમેશા કરવા કરતાં ના કરવું ને એ પહેલાં ચેક કરવામાં આવતું હોય છે. બટ આપણે આપણી ફિલ્ડમાં વિઝા અને ઇમિગ્રેશનની વાત કરીએ તો ખરેખર આપણે શું ના કરવું એ ચેક કરીએ છીએ ખરા? તો એ આપણે ડિટેલમાં વાત કરવાની છે આજે. તો નિલેશભાઈ, એક કેટેગરીની વાત કરી, મેજર કેટેગરી આપણે પિક કરીને એક્ઝામ્પલ આપીશું. સૌથી મોટી કેટેગરી સ્ટુડન્ટ વિઝાની કેટેગરી. આજે એક યંગ જનરેશન જે છે નિલેશભાઈ, એ કોવિડ પછી 20 અને 21ની જે યર હતું એમાં મોટા ક્વોન્ટિટીમાં પોપ્યુલેશન ક્રાઉડ આવેલું છે કે જે હાઈસ્કૂલ પછી એટલે કે 17 યરની એજ અથવા તો રાઈટ ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોય 2020માં એટલે કે 20-21 યરની એજ. આ એક 17, 18 અને 20-21 યરની એજ વાળું મોટું ક્રાઉડ નિલેશભાઈ કોવિડ અને કોવિડના આસપાસના સમયમાં આવેલું છે. તો આ ક્રાઉડ જે સ્ટુડન્ટ વિઝા વાળું છે અત્યારે બહુ સફર થઈ રહ્યું છે. આ 2025 અને 2026માં બહુ મોટા પ્રમાણમાં વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી છે અને બહુ મોટા પ્રમાણમાં લોકોના પીઆર નથી થવાના. 2-3 વર્ષનું સ્ટડી કરવા સાથે 3 વર્ષની વર્ક પરમિટ મેળવ્યા છતાં પણ અત્યારે ખાલી હાથે પાછા ઇન્ડિયા ફરવાની સ્થિતિ છે. તો નરેશભાઈ, એનું મેજર રીઝન શું કે આટલા 2 વર્ષનું એમનું સ્ટુડન્ટ પીરિયડ હતો, 3 વર્ષનો એમનો વર્ક પરમિટનો પીરિયડ હતો, ઓલમોસ્ટ કહી શકે 5 વર્ષ ઓછા ના કહી શકે લાઈફના. 5 વર્ષ તમને ખબર ને કે 5 વર્ષ જાય તો માણસ કેટલો પાછળ જઈ શકે. આટલા વર્ષો વિતાવા છતાં તો શું એમને કઈ માહિતીનો એવો લેખ હતો કે એમનાથી કઈ એવું કઈ પગલું ભરાઈ ગયું છે કે જેના લીધે તમે કીધું એ પ્રમાણે કે હાલમાં કોઈ એમનું સ્ટેટસ નથી, એ કંઈ એમને ફ્યુચરમાં મળવાનું નથી? કારણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો, ત્યાંથી સમજવાની કોશિશ કરશો. જો આ તમને સમજાય જશે તો હવેના તમારા કોઈ પણ કન્ટ્રીમાં જવાના ડિસિઝન ઉપર બહુ ચોક્કસ ફરક આવી શકે છે. ધ્યાનથી સમજવાની કોશિશ કરશો. મોટામાં મોટું કારણ નિલેશભાઈ છે કે ઇન્ફોર્મેશનનો અભાવ. ફોરેનમાં જવા માટે કોઈ પણ સ્ટુડન્ટ, વિદ્યાર્થી, વાલી તૈયારી કરતા હોય છે તો એ ગાંડરીઓ પ્રવાહ ફોલો કરવામાં આવે છે. એક સ્ટુડન્ટ કરતું હોય ત્યાંથી 100 સ્ટુડન્ટ કરે, 100 કરતા હોય ત્યાંથી 1000 કરે, 1000 કરતા હોય ત્યાં 10,000 કરે. બરાબર. એડમિશન, લેટ્સ સે નિલેશભાઈ, તમે 12th પૂરું કરેલા સ્ટુડન્ટ છો અને તમારે આજે હવે બહાર જવાની પ્રિપરેશન અથવા તો પ્લાન છે કે એક સપનું છે, બહાર જવાની પ્લાન છે. તો હવે તમારું પહેલું એક્શન શું હોવું જોઈએ અને તમે શું કરો છો? તમે શું કરશો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાંથી કોણ કોઈ બહાર ગયેલું છે તો તમે નજર કરશો. તો ફ્રેન્ડ્સ અને ફેમિલી, એમાંથી જે બહાર ગયા છે એની પાસે તમે મળવા જશો, તમે મીટિંગ કરશો, બેઝિક ક્વેશ્ચન પૂછશો કે ભાઈ મારે જવાનો પ્લાન છે તો શું કરવું, કેવું કરવું, તે ક્યાંથી કરાયું છે,
આ છે ને તે ક્યાંથી કરાયું છે ને એ બહુ ડેન્જર ક્વેશ્ચન છે. આ નિલેશભાઈ તે ક્યાંથી કરાયું, તે ક્યાંથી કરાયું, અને એ જે ઇન્ક્વાયરી કરીને જે પર્સન જે બિચારો એક ચેનમાં ફસાય છે ને, એ એક બહુ મોટું રીઝન છે. કે જો આપણે કાલની જ વાત કરીએ, કાલે એક આપણી પાસે એક એપ્લિકન્ટ આવેલું, તો એમની આખી આપણી ડિટેલ હિસ્ટ્રી ચેક કરી, તો એ 2021ના યરમાં આવેલું છે, જૂન જુલાઈમાં જ્યારે કોવિડનું ખાસું રેસ્ટ્રિક્શન હતું ત્યારે, રાઈટ. એક સારી એવી બ્રાન્ચમાંથી, સારા એવા એજન્ટ પાસેથી આપણે ગુજરાતમાં વેલ નોન કહેવાતા હોય એવામાંથી આવેલું છે. એમનાથી સ્ટુડન્ટ વિઝા થયેલા છે અને એમના થ્રુ સ્ટુડન્ટ વિઝા કરીને કેનેડામાં સ્ટડી વિઝા ઉપર કેનેડા ક્લાયન્ટ આવેલું હતું. તો હવે એ બિચારું અત્યારે ક્લાયન્ટ અત્યારે એટલું સફર થાય છે કે એમને કહે છે કે મેં કેવું સ્ટડી ચોઈસ કર્યું, મારે 2 થી 3 વર્ષ પૂરા થવાય તો પણ કંઈ ના થયું, PNP PR થવાનું કોઈ પણ ઓપ્શન ઓપન ના થયું, અને મારે અત્યારે હવે લાસ્ટ યર છે. તો હવે ક્વેશ્ચન માગશે શું કરું, બરાબર છે. તો હવે આપણે કાઉન્ટર ક્વેશ્ચન કર્યું અમને કે તો તમે આ કોર્સમાં એડમિશન શું કામ લીધું? તો કે મને બસ આ જ ઓપ્શન કીધું હતું મને કે તમારે આમાં જ લેવાનું છે અને આમાં જ થશે, બાકી નહીં થાય. આના અગેન્સ્ટમાં આપણે છીએ નિલેશભાઈ. કે નિલેશભાઈ, તમારી પાસે કોઈ એડમિશન માટે આવે છે અને તમે એને કોઈ પણ એપ્લિકન્ટને એક જ ડોર બતાવો છો, પેલી ઘોડાની નાળ જે હોય, ઘોડાની નાળની જેમ તમે કહો છો કે તારી પાસે આ જ રસ્તો છે, નથી આમ કે નથી આમ, તો બિચારું પેલું તો છોકરું જે છે એની એજ કેવી છે? 18, 17, 18 એજ. 17, 18 યરની જે મેચ્યોરિટી હોય છે, જે ડિસિઝન લેવાની કેપેસિટી હોય છે, એ બહુ ઓછી હોય. ખરેખર એમના પેરેન્ટ્સની કેપેસિટી હોય છે, કેમ કે એમણે લાઈફનો એક્સપિરિયન્સ કરેલો છે. બટ પેરેન્ટ્સ શું કરે? છોકરાઓ જે કરતા હોય બરાબર જ કરતા હોય. પેલાનું કર્યું છે તો આ ત્યાં જ કરે છે, તો એ બરાબર જ હોય. એમ કરી આ એક મોટી ચેઇન બની ગઈ છે આવી. હવે પેરેન્ટ્સ તરીકે તમે જાઓ છો કોઈ પણની જોડે સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ માટે, એક ફોરેન કન્ટ્રીમાં એક નવું કરિયર ચૂઝ કરવા માટે, તમારી એક નવી લાઈફ બનાવવા માટે. તો મિત્રો, હવે આપણે એઝ અ વાલી, પેરેન્ટ્સ, ફેમિલી અવેરનેસ લાવવી જરૂરી છે. અવેરનેસ નહીં આવે તો કેમ ચાલશે? આ રીતે કોઈક ને કોઈક આપણી લાઈફ બ્લોક કરી દે તો કેમ ચાલશે? કાં તો પછી તમે એક્સક્યુઝ એવો આપી શકો કે ભાઈ આ તો કોવિડ હતું, કોવિડ પહેલા તો ચાલતું હતું, અમને મતું કે આ ચાલતું જ રહેશે. બટ એકચ્યુઅલી આ કોણ ફેક્ટ એક્સેપ્ટ કરશે કે અમારી એક્સપર્ટીઝ PNP PR જોડે નથી હોતી? કાં તો તમે વાલી એઝ અ એપ્લિકન્ટ કોઈની પણ જોડે જાઓ છો તો પૂછી લો કે મિસ્ટર એજન્ટ, તમને આનો રિલેશન PNP PR જોડે ખબર છે ખરો? યસ કે નો આન્સર લઈ લો, અને પછી તમે એક્સેપ્ટ કર્યા પછી તમે પ્રોસેસ કરો, કશો વાંધો નથી. એટલીસ્ટ તમને તો થયું કે મેં આ ક્લેરિટી લઈ લીધી. તમને તો થયું કે જે કોઈ પર્સન મારું સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન કરે છે, કે જે તે એપ્લિકેશન તમારી લાઈફ બનાવવા માટેની કરે છે, એમને ખાલી આ એક સ્ટેપની જ માહિતી છે. એટલી માહિતી મારે જાતે ત્યાં જઈને એકઠી કરવાની છે. આ જે વસ્તુ નિલેશભાઈ આપણે ડિસ્કસ કરીએ છીએ, અત્યારે અમારે એપ્લિકન્ટ અપોઇન્ટમેન્ટ દરમિયાન કે છે કે સર, જો મેં આ પિક્ચર અમને કોઈ પહેલા બતાવી દે ને તો કદાચ અમારું ડિસિઝન પણ અલગ હોઈ શકતે, પણ અમને કોઈ આ કોઈ બતાવતું જ નથી. આ કેમ નથી બતાવતું? ક્યાં ઘટે છે? શું ઘટે છે? એ કોણ વાત કરશે? અમારે એજન્ટ મિત્રો જોડે, ઘણા આપણા કલીગ્સ હોય, એમની જોડે વાત થતી હોય તો એમ કહે છે કે સર, છોકરાઓ જેટલી ઉતાવળ કરતા હોય છે કે એમ કહે છે કે જેમાં વિઝા થતા હોય ને એમાં કરી દો ને. અને એપ્લિકન્ટ છોકરાઓ અત્યારે ફેમિલી જોડે અમારી અપોઇન્ટમેન્ટમાં વાત થાય તો એ લોકો એવું દર્શાવે છે કે સર, અહીંયા કોઈની જોડે એવું નોલેજ હોતું જ નથી કે PNP PR નું રિલેશન, કે કઈ રીતે સિલેક્શન કરવું, કયું ચોઈસ કરવું. તો આમ જ ચાલતું રહેશે તો આ તો બધું ચાલતું જ રહેવાનું છેક સુધી, લાઈફ ટાઈમ. જ્યાં સુધી તમે આ સમજતા જ નથી ડિફરન્સ કે આ તો શરૂઆત છે, આ ધીસ ઇઝ નોટ લાઈફ. આ લાઈફ તો અહીંયા જઈને શરૂ થાય છે. તો આના માટે શું આ ક્લેરિટી મેળવવી પોસિબલ જ નથી? બહુ જરૂરી છે. પોસિબલ છે તો આનો રસ્તો ફાઇન્ડ કરો. કાં તો તમે જાતે એટલું રિસર્ચ કરો, કાં તો તમે એટલે હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ જોડે મળો, વાત કરો, ડિસ્કસ કરો. આજે પાછળ 4-4, 5-5 વર્ષ જો આપણા ડિસ્ટ્રોય થઈ જતા હોય, એટલે કે PR પાથવે તરફ આપણો જો રસ્તો ના ખોલી આપતા હોય, તો તમને નથી લાગતો કે કદાચ 2-4-5 કલાક કે 2-4-5 દિવસ કે એક મહિનો તમારું રિસર્ચ જરૂરી છે? બટ આપણે શું કરીએ છીએ નિલેશભાઈ? આ પછી એવું નથી એ કદાચ
આ એક નોર્મલ એક બ્રેન પ્રોસેસ હોય છે. કેમ? તો કે અમે પણ 2011માં સ્ટુડન્ટ વિઝા પર આવેલા. અમે પણ અમારી જર્ની આમાંથી પાસ કરેલી જ છે. સ્ટુડન્ટ વિઝા, PGWP વર્ક પરમિટ, PNP લીધું, PR લીધું. એક જે પાઇપલાઇન ચાલતી પાઇપલાઇન પણ આપણે ગયેલા જ છીએ. ત્યારે નિલેશભાઈ કદાચ એવો સમય હતો કે એટલું બધું ના તો અમને કોઈ RCSC કોણ છે એ ખબર નહોતી પડતી. ઇમિગ્રેશન ફાઇલ કરવા માટેના કોઈ પ્રોફેશનલ પણ સ્પેશિયલ પર્સન હોય એ પણ અવેરનેસ નહોતી. ઇમિગ્રેશન લોયર હોય એવો પણ કોઈ નોલેજ નહોતું. એક પર્સન હોય ઘરમાં 4-5 લોકો રહેતા હોય, એક પર્સન જે ફાઇલ કરે એનામાંથી ઇન્ફોર્મેશન લઈ અને સેકન્ડ પર્સન, થર્ડ પર્સન એવું કરીને બધા ફાઇલ કરી દેતા હતા. બરાબર. એકાદા ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ આવે તો ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધું, PR થઈ જતું હતું. બટ અત્યારે ધીમે ધીમે સમય જતા 10 વર્ષ પહેલા જેવું હતું એવું તો નથી રહેવાનું. બટ એડમિશન પ્રોસેસ અનફોર્ચ્યુનેટલી સેમ રીતે થાય છે. એડમિશન પ્રોસેસ તમારા અત્યારે જે આજુબાજુ તમે સર્ચ કરો છો, કોઈ પણ સિટી હોય તમે, બરાબર, આપણી એડમિશન પ્રોસેસ હજુ 10 વર્ષ પહેલા થતી હતી એ જ વેમાં થાય છે. હા, ટેકનોલોજી આવી છે, મોડર્ન સિસ્ટમ યુઝ કરે છે, ઇટ્સ ફાઇન, સોફ્ટવેર આવી ગયા છે, ઇટ્સ ફાઇન. બટ ધ વે હતો કે વે તમારી ઉપર થોપી દેવામાં આવે. અમને યાદ છે એક જ કોર્સ, એક નહીં તો બીજો કોર્સ, એકમાં અપ્રૂવ ના થાય એડમિશન, ધેન દે ડુ સેકન્ડ વન, પછી 1 અને 2 જાતે પણ કરી દી, જેમાં મોસ્ટલી વિઝા આવતા હોય. એટલે વિઝા આવવા આ એક જ વિઝા આ વિઝાને એટલું તમારા બ્રેનમાં એન્ટ્રી કરી દેવામાં આવે ને કે તમે પણ એ જ વિચારો કે વિઝા. હવે ખબર પડી કે વિઝા તો ખાલી એન્ટ્રી આપે છે. ખરેખર તમારો વિઝાનો ગોલ નથી. ખરેખર તમારો ગોલ છે ત્યાં લાઈફ સેટ કરવાનો. વિઝા તો એક મીડિયેટર છે કે જે તમે પ્લાન કરો છો. તો આ રિયાલિટીને એક્સેપ્ટ કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ રિસર્ચ કેમ નથી કરતા? હા, અવેરનેસ નહોતી, નોલેજ ના પણ હોય, બટ હવેથી આપણે ટ્રાય કરી શકીએ ખરા. એમને એવું વાતાવરણ કરી દેવામાં આવ્યું કે તમારે આ જ કરવાનું છે, આમાં જ વિઝા મળશે, બીજામાં નહીં જઈ શકો. એક તો એ પાઇપલાઇન સ્ટ્રીક કરી દેવામાં આવે કે 12th પૂરું કરેલું સ્ટુડન્ટ અને ગ્રેજ્યુએટ થયેલું સ્ટુડન્ટ એ પછી બેચલર ડિગ્રી હોય, BCom હોય, કોઈ મેડિકલ લાઈન હોય, તો જ્યાં સુધી તમે રિયલ લાઈફના એન્વાયરમેન્ટમાં નથી આવતા નિલેશભાઈ, તો ત્યાં સુધી તમારું બ્રેન કેપ્ચર એક બ્લાઇન્ડ એજન્ટ ઉપર જ વર્ક કરતું હોય છે. લેટ્સ સે મારા નિલેશભાઈ એજન્ટ છે તો મને મારું ટોટલ કોન્સન્ટ્રેશન નિલેશભાઈના વર્ડિંગ્સ ઉપર જ હશે. કેમ? તો કે નિલેશભાઈએ મારા ફ્રેન્ડ્સ ફેમિલીને પેલું કર્યું છે, આમ કર્યું છે. હા, ચોક્કસથી ફ્રેન્ડ્સ ફેમિલીને રેફરન્સ માટે ફોલો કરી શકાય, બટ આપણું જે આખો કન્વર્ઝેશનનો જે પોઈન્ટ છે એ કોઈને એજન્ટ, નોન લાયસન્સ એજન્ટ તરફ પોઈન્ટ આઉટ ના કરતા આ આપણે આપણા ઉપર લેવાની વાત છે. બીકોઝ આપણે મેઇન વાત છે ડોન્ટ, શું ના કરવું. એક જ પાઇપલાઇન જ્યારે બનાવી દેવામાં આવે તમારા ઉપર, એને ફોલો ના કરવું. નિલેશભાઈ એમ કહે છે કે મિસ્ટર એપ્લિકન્ટ, તમારા માટે આ કોર્સ અને સ્ટડીઝ એવું છે કે તમને વિઝા થઈ શકશે. ઓકે, ખરેખર? લેટ મી ચેક. મારે નિલેશભાઈ ઉપર ક્વેશ્ચન કરતા શીખવું પડશે. ભલે નિલેશભાઈ 10, 100, 1000 મારા ફ્રેન્ડ્સ ફેમિલીના વિઝા કરેલા હોય, ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. બટ મારે શું ના કરવું જોઈએ? સ્ટ્રિક્ટલી ફોલો ના કરવું જોઈએ, બ્લાઇન્ડલી ફોલો ના કરવું જોઈએ. આપણે બધા એપ્લિકન્ટ્સને નિલેશભાઈ એન્કરેજ કરતા હોઈએ, ક્વેશ્ચન કરવા પડશે, રિસર્ચ કરવું પડશે. બરાબર છે. જો આ કરશો તો એનાથી તમને વધારે ક્વેશ્ચન આવશે. તમે નિલેશભાઈ પાસે વધારે ક્વેશ્ચન પૂછશો તો નિલેશભાઈ પણ વધારે તમને સજેસ્ટ કરવું પડશે. હવે જો નિલેશભાઈ તમને એમ કહે છે કે ક્વેશ્ચન ના પૂછો, મને ક્વેશ્ચન ના પૂછશો, તો પછી એનો ઇન્ડિકેશન એવું છે કે તમારે વિચારવું પડે એમ છે. નિલેશભાઈ એમ કેમ કહે છે કે ક્વેશ્ચન ના પૂછો? મોર ક્વેશ્ચન્સ કેન ગીવ યુ મોર ક્લેરિટી. મોર ક્લેરિટી મે ગીવ યુ ગુડ પોઝિટિવ આઉટકમ. બટ અહીંયા શરૂઆત જ આવી છે. અમને ખરેખર ક્યારેક આપણને વધારે પેલું થાય કે ભાઈ આવું કેમ એમ? તમે 10, 100
500,000 લોકોના પ્લાનિંગ કરો છો, વિઝા કરો છો, ઇટ્સ ઓકે, કમ્પ્લીટલી ફાઇન. People gonna respect your expertise and experience. It's fine. But why don't you suggest some more options કે તમે એ પણ કહી શકો કે આમાં અમને એક્સપર્ટીઝ નથી એટલા માટે અમે સજેસ્ટ નથી કરી શકતા. તો નરેશભાઈ, આ કરવાથી જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, બરાબર, તો લોકો જે વાત કરે છે તો એમના ભવિષ્ય સાથે આ રીતે ચેડા કરવાનો કોઈ મતલબ રહેતો નથી મારા હિસાબે. તમે ભલે કંઈ સારું ના આપી શકો, બટ આવા લેવલે તો મારા હિસાબે તો ના જ પહોંચાડી શકે નરેશભાઈ. પણ હવે છોકરાઓને અત્યારે અમે પૂછીએ ને, કેમ કે અત્યારે છોકરાઓ લાસ્ટ યરનો ફેઝ છે ને, એટલે લોટ્સ ઓફ પીપલ આર કમિંગ ફોર કન્સલ્ટેશન અપોઇન્ટમેન્ટ. તો આપણે વાત કરીએ કે ભાઈ, આપણે વાત કરવાની કોશિશ કરીએ કે ભાઈ શા માટે આપણે એક બેઝિક એની પ્રોફાઇલ અસેસ કરીએ. 12th પછી આવેલું હોય, કાં તો કોઈ પણ બેચલર ડિગ્રી પછી આવેલું હોય. 12th પછી હોય ને નિલેશભાઈ, તો એમની પાસે બહુ બધા ઓપ્શનો પણ રહેતા હોય છે. બીકોઝ હવે તમે ફાર્મસી કરેલું છે, તો ફાર્મસીના બેઝ ઉપર તમે પછી પ્લાન કરો છો કેનેડા આવવાનું કે કોઈ પણ કન્ટ્રીમાં જવાનું, તો તમારી પાસે એવું કોશિશ હોય કે તમને હેલ્થ રિલેટેડ પ્રોગ્રામ જ ચોઇસ કરવાના છે. બરાબર છે. હવે કોઈ પણ પર્સન બીકોમ છે તો બીકોમ રિલેટેડ પ્રોગ્રામ ચોઇસ કરવાના છે. તો હવે જેમની પાસે 12th છે, તો અત્યારે 12th વાળા પાસે એને કોઈ ફિલ્ડ જ નથી. 12thમાં કાં તો સાયન્સ ને મેથ્સ આ બે સબ્જેક્ટ હશે, તો એમની પાસે બેઝિકલી આ ડિગ્રી વાળા કરતા ઓપ્શન્સ વધારે રહેતા હોય છે. બરાબર છે. એમની માટે આખું પ્લે ગ્રાઉન્ડ ઓપન છે નિલેશભાઈ. બટ આ પ્લે ગ્રાઉન્ડ તમે બતાવો છો ખરા? ના 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 ના, પ્લે ગ્રાઉન્ડ તો અમે ના, પ્લે ગ્રાઉન્ડ તો અમે શું કામ બતાવીએ? અમને તો અમારા કમિશનમાં જ રસ છે. અમારું તો ડ્રીમ એ જ છે કે કમિશન જિંદાબાદ. અમારે એક એજન્ટ મિત્ર પણ છે, આપણે એક ત્યાં મારી ઇન્ડિયાની હમણાં આપણે વિઝિટ હતી, તો વાત મીટિંગ થઈ, તો મેં સ્વાભાવિક રીતે પૂછ્યું કે કેમ તમે તમારે એડમિશન કરો છો, ઇટ્સ ગુડ રાઈટ, બટ તમે એવા સારા એવા કોર્સિસનું રિસર્ચ કરીને એવા કોર્સ ઉપર કેમ તમે સજેસ્ટ નથી કરતા છોકરાઓને કોર્સિસ ઓપ્શન? તો કે સર અમે કરીએ સજેશન, પણ છોકરાઓને એટલી ઉતાવળ કરે ને કે પછી એ અમે જે બીજા ઓપ્શન ચોઈસ આપીએ ને એના ઉપર એ એક્સેપ્ટ નથી કરતા. તો પછી અમે મેક્સિમમ વિઝા થતા હોય ને એવો કોર્સ જ આપી દેવાનું ટ્રાય કરીએ કે તો પછી તમારે જવું જ છે તો આ કોર્સ લઈ લો. એમાં જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ ને, તો બિઝનેસ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બરાબર છે. કોમર્સનું સ્ટુડન્ટ હોય તો પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એન્જિનિયર હોય તો પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કોઈ મેડિકલ હેલ્થ રિલેટેડ હોય તો પણ એમને ઘુસાવી દેવામાં આવ્યા છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. કેમ? તો કે એમને ખબર પડી ગઈ છે કે આમાં વિઝા થાય છે. તો તમે 10 છોકરાઓમાંથી 5ને રેન્ડમલી પકડો ને, તો એમાંથી 5 થી 6 છોકરાઓ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સ લઈને આવેલા જોવા મળે. અને અત્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ વાળા મોટાભાગના એપ્લિકન્ટ અત્યારે 3rd યર પૂરું થવા આવ્યું છે, અને એના જેવા બીજા ઘણા બધા કોર્સિસ છે, ફિલ્ડ છે કે જે અત્યારે વર્ક પરમિટનો અંત થવા આવ્યો છે, અને અત્યારે કદાચ PR ના પણ થાય તો કન્ટ્રી લીવ કરવું પડે એવી સિચ્યુએશનમાં આવી ગયા છે. હા, ક્લાયન્ટ માંગે છે, આપો છો, એમાં કશો વાંધો નથી, બટ તમારી જોડે જોડે નિલેશભાઈ, ઇફ યુ આર અ કાઉન્સિલર, તમારી ડ્યુટી જોડે એ પણ છે કે મિસ્ટર ક્લાયન્ટ, નો ડાઉટ તમે આ કોર્સ છે, આપણે આ 2 to 4 4-5 ઓપ્શનની વાત કરીએ છીએ, તો ઈચ એન્ડ એવરી કોર્સનું આ અલગ અલગ છે. તો હવે તમે પિક કરો અને એના પોટેન્શિયલ ઓપ્શન ડિસ્કસ કરો. વર્ક પરમિટ મળશે? યસ, મળશે. વર્ક પરમિટ લેવા જ બહાર જવાનું છે કે બીજું કંઈ કરવાનું છે? PR ઉપર આ જેટલા મિત્રો આ વિડીયો જોશે, એક ક્વેશ્ચન તમારી જાતને કરજો કે તમે જ્યારે સ્ટુડન્ટ વિઝાનું પ્લાન કરતા હતા, કોર્સ સિલેક્શન, તમે પોતે અથવા તો તમારા કાઉન્સિલર એજન્ટે ક્યારે પણ PR ની વાત છેડી છે ખરી? કોઈ પણ સ્ટુડન્ટ હોય, પ્લાન કરી રહ્યો હોય, તો એ મેચ્યોરિટી લેવલે હોતો નથી, તો સામેવાળાની જ ફરજ બને છે કે એને સંપૂર્ણ માહિતી આપવાની, એટલીસ્ટ એવું સારું આપી શકે કે ફ્યુચરમાં એને યાદ રાખે કે નહીં, મારી જે ફ્યુચર બનાવવામાં મને ઘણી હેલ્પ થઈ છે. એના વિશે શું કહેવું છે તમારું? એટલે આપણે એ વાત તો એ છે ને નિલેશભાઈ કે અત્યારે છોકરાઓની અત્યારે જે આપણી પાસે આવે છે ને, એમનું એ એટલા બધા અત્યારે પેલું કહેવાય ને, વલ્નરેબલ કહેવાય એકદમ. અત્યારે
એ અત્યારે જે છોકરાઓ જે આપણી પાસે આવે 21-22 યરની એજ હોય, બરાબર, આપણે 21-22 યરની એજ પાસે શું આપણે એક્સપેક્ટ કરતા હોઈએ, આપણે કેવું નેચર એક્સપેક્ટ કરતા હોઈએ. અત્યારે છોકરાઓ 20-22 યરની એજમાં એટલી મેચ્યોરિટીથી વાત કરતા થયા છે કે આપણે જનરલી જોઈએ ને તો એ એજમાં એવી મેચ્યોરિટી, વાત કરવાની મેચ્યોરિટી જોવા નથી મળતી. આ મેચ્યોરિટી ક્યાંથી આવી છે? આ એક એક્સપિરિયન્સથી આવી છે એમને. જ્યારે સ્ટુડન્ટ વિઝા કરીને જ્યારે કેનેડામાં પહેલો પગ મૂકે છે ને, ત્યારથી એને એક્સપિરિયન્સ ચાલુ થઈ જાય છે. નેગેટિવ, પોઝિટિવ, આ તે, સ્ટડી, જોબ પર ચેલેન્જીસ, જોબ પર સ્ટ્રગલ, જોબ પર સારા ખરાબ બનાવો બને, એક્સપિરિયન્સ આવે, એમાંથી શીખવા મળે, ફ્રેન્ડ જોડે ડિસ્કશન કરે, એમાંથી શીખવા મળે. બટ મોટા ભાગના લોકોને હવે રિયલાઇઝ થાય છે કે આ ક્વેશ્ચન, આ ક્લેરિટી આપણને પહેલા કેમ નથી આવતી. અને નવાઈની વાત એ છે, અહીંયા જે કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલીનો જે કોઈ પણ પર્સન એક આવી જાય છે, સ્ટુડન્ટ કે વર્કર, તો એ પણ એ વાતનું એટલું ઇન ડેપ્થ ક્લેરિટી નથી આપી શકતું કે મારાથી કોર્સ સિલેક્શન બરાબર નથી થયું, તમે કોર્સ સિલેક્શન આ પ્રમાણે કરી શકો. બટ સ્વાભાવિક છે કે એ પણ હવે બિચારું ક્યાંથી થવાનું? જ્યાં સુધી એમનું સ્ટડી પૂરું નહીં થાય અને જ્યાં સુધી એમની વર્ક પરમિટ નહીં આવે, જ્યાં સુધી એમનું PNP-PR નહીં થાય, કેમ કે કોવિડ પહેલાનો સમય નિલેશભાઈ એકદમ ડિફરન્ટ હતો. સમહાવ એનીહાવ મોસ્ટ ઓફ ધ લોકોના PR થઈ જતા હતા. કોવિડ પહેલાનું તમે સર્વે કરશો અને આસપાસ નજર ફેરવશો ને, અને દર્શક મિત્રોને પણ વિનંતી, તમે પણ આસપાસ જોઈશો તો કોવિડ પહેલા PR વગર આવેલા કે ભાઈ સ્ટડી વિઝા અને વર્ક પરમિટનો પૂરેપૂરો ટાઈમ જો એફર્ટ કરેલો હોય તોની વાત છે. બાકી સ્ટુડન્ટ પૂરું કરીને વર્ક કર્યા વગર આવી ગયા હોય તો ઓટોમેટિકલી PR થવાના નથી, ઓબ્વિયસલી, છોડીને આવી ગયા હોય તો, ગીવ અપ કરીને આવી ગયા હોય તો. બટ આજે 2 year સ્ટડી અને 3 yearનો વર્ક પરમિટનો જે 4-5 વર્ષનો જે સમયગાળો છે એ બરાબર યુટિલાઇઝ કરેલો હોય ને, તો કોવિડ પહેલાના સમયમાં PR થયા વગર કન્ટ્રી છોડવું ને એ બહુ કોમન નહોતું. બટ આ કોવિડ સમયમાં એટલા પ્રમાણમાં ગમે તેવા કોર્સિસમાં એડમિશન થયા છે ને, એનું અત્યારે આ રિઝલ્ટ છે. કેમ અત્યારે હેલ્થ કેટેગરી, ટ્રેડ કેટેગરી, કન્સ્ટ્રક્શન કેટેગરી, આજે હેલ્થ કેટેગરી, કન્સ્ટ્રક્શન કેટેગરી એ ટોપ ઉપર છે. શું એ આજકાલમાં ટોપ ઉપર આવી છે? એ એવરગ્રીન કેટેગરી છે. કોઈ પણ કન્ટ્રી તમે લઈ લો, ઓસ્ટ્રેલિયા હોય, USA હોય, ન્યુઝીલેન્ડ હોય, કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રી લઈ લો તમે, તો હેલ્થ ઇઝ ઓલવેઝ ઇન ડિમાન્ડ. કન્સ્ટ્રક્શન, ટ્રેડ, ઓક્યુપેશન, લેબર વર્ક, ઓલવેઝ એમને પોતાની ઇમ્પોર્ટન્સ છે. બટ આપણે સમજી શકીએ, છોકરાઓ પણ એમ કહે છે કે સર ત્યાં એજન્ટોને જ ખબર નથી હોતી આ વસ્તુઓ. એ તમે કહો છો કે હવે PNP-PR માટે આ પ્રોગ્રામ છે, પેલો પ્રોગ્રામ છે, બટ હવે જ્યારે અમે એડમિશન લેવા જઈએ છીએ ત્યારે તો અમને જે પર્સન ગાઈડ કરતું હતું, અમને નહીં લાગતું કે એમને આ બધી ખબર હોય. તો આ એક બીજી સિગ્નલ તમને મળી ને, કે જે પર્સન તમને ગાઈડ કરે છે કોઈ પણ કન્ટ્રીના સ્ટુડન્ટ વિઝા કે વર્ક વિઝા માટે, તમારો ફર્સ્ટ ક્વેશ્ચન એ હોવો જોઈએ કે યસ, મારે બહાર તો જવું છે, બટ મિસ્ટર એજન્ટ પ્લીઝ લિસન, હું પછી જ કોર્સનું સિલેક્શન કરીશ જો તમે મને એનું રિલેશન બતાવશો કે મારું કન્ટ્રીનું PNP અને PR આના બેઝ ઉપર કઈ રીતે થવાનું પોસિબલ ઓપ્શન છે. આ ક્વેશ્ચન જો તમે સમજી ગયા, તમારું કામ થઈ ગયું. ત્યાંથી તમને આઈડિયા આવી જાય કે તમારે શું ડિસિઝન લેવું. મેં તમને નિલેશભાઈ કહી દીધું, યુ આર અ સ્ટુડન્ટ, યુ કેમ ટુ મી, હે નરેશ, આઈ જસ્ટ વોન્ટ ટુ પ્લાન માય સ્ટુડન્ટ વિઝા અને લેટ્સ ડિસ્કસ ધેટ. તો મારી પહેલી ડ્યુટી એ છે કોર્સ સિલેક્શન તમને આપીએ. સો આપણે જેમ આપણે કરીએ છીએ દેટ્સ વોટ વી ડુ નોર્મલી, બટ વોટ વી આર ડિસ્કસિંગ રાઇટ નાઉ કે આ તમે ઇન્ડિયામાં, ગુજરાતમાં કે જે તમારા નોન લાયસન્સ એજન્ટ મિત્રો પાસે પણ તમે જો કરાવો છો તો પણ તમે આ સ્ટેપ ફોલો કરી શકો. બરાબર છે? જે કંઈ પણ ઓલવેઝ યાદ રાખો, પહેલા આપણે વાત કરીએ, કોર્સ સિલેક્શન એક પાઇપલાઇન ક્યારે ફિટ નથી થવાનું. ઓલવેઝ 2 to 3 મલ્ટિપલ ઓપ્શન્સ ઓપન રાખો, અને એ મલ્ટિપલ ઓપ્શન્સ ઓપન રાખ્યા છે તો એનું લિંક PNP-PR સાથે કરો. કોઈ પણ કન્ટ્રીનું, કોઈ પણ પ્રોવિન્સ, કોઈ પણ રાજ્યનું, કોઈ પણ સિટીમાં, કોલેજમાં તમે એડમિશન લો છો તો એનો રિલેશન
પીએનપી પીઆર સાથે કઈ રીતે છે એ તમને ડિસ્કશન એક નોર્મલ સ્વાભાવિક પર્સન તરીકે એક નોર્મલ માહિતી હોવી જરૂરી છે. બરાબર છે. જો એક તો કોર્સ સિલેક્શન મલ્ટિપલ લીધા તમે અને એક કોર્સ સિલેક્શનનું રિલેશન તમે જાણી લીધો પીએનપી પીઆર જોડે, તો આમાંથી તમને ટ્રસ્ટ આવશે તમારા ખુદના રસ્તા ઉપર. ભલે પછી એ કોર્સિસનો રિલેશન ત્યારે પીએનપી પીઆર જોડે હતો, લેટ્સ સે આજે કોઈ માર્ચ 2025માં પ્લાનિંગ કરે છે અને હવે 2 વર્ષ સ્ટડી પૂરું કર્યા પછી કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન ફરી જાય છે, તો એ આપણા કંટ્રોલમાં નથી. ઇટ્સ ઓકે. બટ તમને ખ્યાલ આવ્યો કે જે આ મલ્ટિપલ પ્રોગ્રામ જે હતું એનું ડિસ્કશન કર્યું, એનું રિલેશન પીએનપી પીઆર જોડે તમે જાણી લીધો, સો યુ આર સેટિસ્ફાઈડ. બરાબર છે કે કોઈ પણ XYZ કોર્સ પિકઅપ કર્યો, કેમ કે 12th વાળા પાસે આપણે વાત કરીએ, 12th વાળા પાસે આખું પ્લેગ્રાઉન્ડ ઓપન છે, તો શું કામ લેવું એને એક સ્પેસિફિક પાઇપલાઇનમાં એન્ટ્રી કરાવું? ના કરાવું ને. જસ્ટ બીકોઝ ઓફ તમારું કમિશન. જોડે એટલા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય કે તમારી પાસે ટાઈમ ના હોય કે બધા સ્ટુડન્ટને એટલો બધો ટાઈમ આપવાનો, કોર્સ સિલેક્શન આપવાનો, પીએનપી પીઆર ડિસ્કસ કરવાનો, તો ના પાડતા શીખવું પડશે ને. તમારી ના જો બીજાનું ફ્યુચર સારી રીતે પ્લાન કરી શકતી હોય તો ના પાડતા શીખવું પડશે. એટલે છે કે આટલા બધા ઓપ્શન અને તમારી એક્સપર્ટીઝ નથી પીએનપી પીઆર જોડે કોરિલેટ કરવાની, તો અમને ખાલી ડિસ્ક્લોઝ કરી દો કે હે વાલી મિત્રો, હે મિસ્ટર સ્ટુડન્ટ, અમે આ 2-4 કોર્સિસ તમને સિલેક્શન કરી આપી છે, બટ આનો રિલેશન પીએનપી પીઆર શું છે એની જોડે અમને ખબર નથી, સોરી. નરેશભાઈ, આ કેસમાં મને લાગે છે ત્યાં સુધી જે એપ્લિકન્ટ અને પેરેન્ટ્સ છે એને પણ એગ્રેશન બતાવવું જરૂરી છે. આપણી કોશિશ નિલેશભાઈ છે ને, કેમ કે આપણા નરેશભાઈ એક હાથે કોઈ દિવસ તાળી નથી વાગતી, એટલે વસ્તુ એ છે ને, હંમેશા 2 હાથે જ વાગે છે. વસ્તુ એ છે. સામે જે તમને આપે છે એના કરતા બેટર એ છે કે તમારે શું લેવાનું છે, એમાં તમારે એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. એટલે સ્ટુડન્ટ, એપ્લિકન્ટ અને પેરેન્ટ્સ એ લોકો પણ બહુ જાણવું જરૂરી છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો, શું તમારે લેવાનું છે, એનું પણ એગ્રેસિવલી તમારે વાત કરવી પડશે. અધરવાઇઝ ફ્યુચર ક્યાં જશે કોઈ શું કહેવાય, કોઈ રસ્તો જ નહીં હોય નથી. એટલે વસ્તુ એ જ છે ને કે સ્ટુડન્ટ એપ્લિકન્ટ્સ હવે પોતાની લાઈફ ઉપર એક્સપિરિયન્સ કર્યા પછી કેનેડા આવીને 4-5 વર્ષ પછી ખબર પડતી હોય કે કેમ કે હવે પીઆર નું ટફ છે, રાઈટ. પહેલો પીઆરની જેવું નથી કે તમારું જાણતા અજાણતા એક નોર્મલ સ્મૂથ પ્રોસેસમાં પીઆર થઈ જતું હતું કોવિડ સુધી. કોવિડ પહેલા, કોવિડ પછી આખી ગેમ ચેન્જ થઈ ગઈ છે. બધા કન્ટ્રીમાં એટલા લોકોનો ઇન્ટેક કરવામાં આવ્યો છે કે હવે પોતપોતાના કન્ટ્રી ઉપર બધા કન્ટ્રી, એવું નહીં કે ખાલી કેનેડા, બધા કન્ટ્રીના લોકો હવે વિચારે છે પોલિટિકલી કે ભાઈ ઇમિગ્રેશનનું થોડુંક હવે રિડ્યુસ કરીએ, કેમ કે છેલ્લા 4-5 વર્ષમાં બહુ બધો ઇન્ટેક થયો છે બધા કન્ટ્રીમાં. તો હવે આ નેક્સ્ટ 2 to 3 yearsમાં બધા લોકોનો હેતુ એવો છે કે આને રિડ્યુસ કરો. તો રિડ્યુસ કરવા માટે ઓબ્વિયસલી આપણે જો આપણું ફિલ્ડ, આપણું પ્રોફેશન, આપણું જે કંઈ સ્કિલ કેટેગરી છે એ આપણી કોઈ હાઈ પ્રોપરશિપમાં નથી હોવાની, તો આપણે એમાં એક્સેપ્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, રાઈટ. તો હવે એક પર્સનની એક કરિયર બિલ્ડ થવાની શરૂઆત હતી, આજે શરૂઆત હતી ત્યાં જ એક બ્લોક મૂકી દીધું ગમે તેવી પાઇપલાઇનમાં ફિટ કરીને, તો હવે આ તો એક પર્સનની લાઈફના 4-5 વર્ષ ગયા ને. 4-5 વર્ષ પૂરા કર્યા પછી અત્યારે છોકરાઓ સેમ સ્થિતિ ઉપર છે કે હવે શું કરું. એ ફિલિંગ આપણે નિલેશભાઈ ડિસ્કસ ના કરી શકીએ, એવી ફિલિંગથી લોકો પોતાના ક્વેશ્ચન દર્શાવતા હોય છે આપણી જોડે. એટલે આપણને એમ થાય કે આ અવેરનેસ કેટલો મોટો ભાગ ભજવીએ કે, કેમ કે નિલેશભાઈ તમે એજન્ટ છો ને, તમે ક્યારે અવેરનેસ આપવાના હેતુથી માર્કેટમાં ક્યારે આવવાના છો નહીં. તો નરેશભાઈ, બહુ સારી રીતે તમે વાત કરી કે અગર કોઈ એપ્લિકન્ટ છે, પેરેન્ટ્સ છે, એ લોકોને શું જાણવું જરૂરી છે, કઈ રીતે એમનું ફ્યુચર કોરિલેટ થાય છે અને આગળ એને પગલાં લેવા જોઈએ. તો નરેશભાઈ, આ સોસાયટી આપણને ઘણું બધું આપ્યું છે, તો આપણી પણ ફરજ બને છે કે આવા જે ફ્રોડ થતા હોય છે, એ લોકોના ફ્યુચર સાથે છેડા થતા હોય છે, ફ્યુચર એમનું બનતું અટકી જતું હોય છે, ઘણા બધા પૈસા વેસ્ટ જતા હોય છે, ઘણા બધા ફેમિલી આના કારણે ફાઇનાન્શિયલી લોસ થઈ જતા હોય છે. તો આવી સિચ્યુએશનમાં આપણે આ સમાજને શું આપી શકીએ ફ્રોડ અવેરનેસ માટે? તો નરેશભાઈ, એના માટે આપણે શું કરી શકીએ આપણા તરફથી?
યસ, પ્રોફેશનલી તો આપણે અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે જ નિલેશભાઈ, રાઈટ? Yeah. કે કોઈ પણ પર્સન હોય દુનિયાના ગમે તે ખૂણેથી આપણી જોડે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે. ડેફિનેટલી ધેર ઇઝ અ પ્રોફેશનલ ફીસ એસોસિએટેડ વિથ ઇટ. એમને એમની પ્રોફેશનલ ફીસ પે કરવાની આવતી હોય છે અપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવા માટે, અને ધેન ઓનલી આપણે એનો ટોટલ પ્રોફાઇલ અસેસ કરતા હોઈએ છીએ. સો ધીસ ઇઝ ધ પ્રોફેશનલ વે ઓફ ગેટિંગ એન્ગેજ્ડ એની એપ્લિકન્ટ ફ્રોમ એનીવેર ઇન ધ વર્લ્ડ ડાયરેક્ટલી ટુ ધ આરસીઆઈસી. આપણો એઝ આરસીઆઈસી અથવા તો ઇન માય ઓપિનિયન તમે કેનેડાના કોઈ પણ પ્રોફેશનલ લઈ લો તો પ્રોફેશનલ્સ તે પ્રીટી મચ એની ડ્યુટી જે છે એ ખાસા પ્રમાણમાં જેન્યુઅનલી ફોલો કરીને એ વર્ક કરતા હોય છે. તો આપણે એવું નહીં કહી શકીએ કે વી આર ધ ઓનલી આરસીઆઈસી ઇન કેનેડા who is working professionally and taking care of our clients genuinely and transparently and with honesty. But as far as I know, જેટલા પ્રોફેશનલ આપણા નજરમાં આવ્યા છે they were pretty much the same way as we do. હા, એવા પણ લાયસન્સ પ્રોફેશનલ જોવા મળતા હોય છે કે એ પણ થોડું ઘણું નેગેટિવિટી ધરાવતા હોય છે. તો બટ એ તમે જ્યારે અપોઇન્ટમેન્ટ લો ને ત્યારે નિલેશભાઈ ખ્યાલ આવી જતો હોય છે. સો બીકોઝ આપણી સિસ્ટમ જ એવી છે ને કે યુ ઓલવેઝ ગો વિથ અપોઇન્ટમેન્ટ, બરાબર છે? તમારે એક સ્મોલ મેટર ડિસ્કસ કરવી હોય, ઇફ યુ ડિસ્કસ લોંગ મેટર, ઇફ યુ ડિસ્કસ એનીથિંગ્સ, યુ ડિસ્કસ ઓપનલી એન્ડ વિથ ટ્રાન્સપરન્ટલી, એન્ડ યુ નીડ ટુ ડેવલપ ધ એક્સપર્ટીઝ. વેન યુ આર નોટ એક્સપર્ટ ઇન સમથિંગ, પ્લીઝ ટ્રાય ટુ લર્ન ટુ સે નો. ઇટ્સ વેરી ટફ. આપણો ઈગો હર્ટ થઈ જતો હોય છે ઘણી વખત કે યાર હું નો કઈ રીતે કહી શકું, મને ખબર નથી એવું હું મારા ક્લાયન્ટને કેમ કહી શકું. ઇટ્સ ઓકે ટુ સે નો. હવે તમારો જે ક્વેશ્ચન છે કે આપણે શું કરી શકીએ, દિનેશભાઈ, આપણો હેતુ વિથ અ પ્યોર હાર્ટ એવો છે કે આપણી પબ્લિકમાં અવેરનેસ આવે. બરાબર છે. અવેરનેસ આવે, ક્વેશ્ચન કરતા શીખે. ફોર એક્ઝામ્પલ, આપણે આખું આ એક એક્ઝામ્પલ લીધું સ્ટુડન્ટ વિઝાનું, તો એક સ્ટુડન્ટ વિઝા ઉપર આ જે ફ્લો છે આ કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી. આ એક નોર્મલ પ્રોસેસ છે, ચાલતી હતી પાસ્ટમાં, અત્યારે ચાલે છે અને ચાલતી જ રહેવાની છે. આમાં આપણું હોલ કન્વર્સેશનનો હેતુ શું હતો? ક્વેશ્ચન કરતા શીખો, એનાલિસિસ લેવાનું છે, મલ્ટિપલ ઓપ્શન વિચારતા શીખો. મલ્ટિપલ ઓપ્શનનું રિલેશન પીઆર ને પીએનપી જોડે થાય છે કે નહીં એ આન્સર લેતા શીખો. તમે એડમિશન કરો છો તો તમે શીખો કે નિલેશભાઈને ખબર નથી, તો ઇટ્સ ઓકે. આપણો હેતુ એવો છે કે નિલેશભાઈ નો કહેતા આન્સર આપે છે કે નહીં. હાજી, હા નિલેશભાઈ. તો હવે આપણી કોશિશ એવી છે કે આપણા કમ્યુનિટી સમાજમાં એક અવેરનેસ આવે, લોકો ક્વેશ્ચન કરતા થાય. કોઈ એક પર્સન કે કોઈના મિસગાઈડન્સના આધારે કોઈ પોતપોતાનું લાઈફ બ્લાઇન્ડલી ફોલો ના કરે. એ પછી કોઈ પણ પર્સન હોય, બરાબર છે? તો આ એક અવેરનેસ આવે, લોકો ક્વેશ્ચન કરતા થાય, લોકોમાં જાણકારી વધે. આ એક લાઈફ ટાઈમનું ડિસિઝન એક વ્યવસ્થિત રીતે કઈ રીતે લઈ શકાય એમની થોડી અવેરનેસ આવે, અને પોતાનું કરિયર સારી રીતે બિલ્ડ કરી શકે એના માટે અવેરનેસ એજ્યુકેશન આવે. એવી ડાયરેક્શનમાં આપણે એક વસ્તુ કરવા જઈ રહ્યા છીએ કે આવા પહેલા તો જેની જોડે ફ્રોડ બન્યા છે, આપણે સુરત સિટીમાંથી સ્ટાર્ટ કરીશું. સુરતમાં જે કોઈ પાસે ફ્રોડ થયો છે, જે કોઈનો પાસ્ટમાં અમુક મહિનામાં અથવા તો લાસ્ટ 1-2 વર્ષમાં, આપણે રિસન્ટ ફ્રોડ ઉપર જ અત્યારે આપણે ફાઇલ પિક કરીશું અને પછી આપણે એપ્રોપ્રિએટલી અપડેટ કરતા રહીશું. તો જે મિત્રો ફેમિલી એપ્લિકન્ટ જોડે કેનેડાના વિઝા એન્ડ ઇમિગ્રેશન લગતા ફ્રોડ થયા છે, તો આમની કોઈ પણ પ્રોફેશનલ ફીઝ વગર આપણે એમની ફાઇલ ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ ચેક કરીશું અને એમના જોડે ફ્રોડ કઈ રીતે થયું છે અને શું થયું છે એ ચેક કરીશું, બરાબર છે? અને એ સેમ વસ્તુની જો જે તે કોઈ એપ્લિકન્ટની પરમિશન હશે તો આપણે શેર કરીશું લોકો જોડે અવેરનેસ માટે. કેમ? તમારી અને મારી જોડે નિલેશભાઈ ફ્રોડ થયો હોય એ જ્યાં સુધી આપણે થર્ડ પર્સનને ના શેર કરીએ ત્યાં સુધી કેમ ખબર પડશે કે મારી તમારી જોડે ફ્રોડ થયો છે? તો આ હેતુના માધ્યમથી આપણે ડેફિનેટલી આપણા સાઈડથી આપણે ફ્રી ઓફ કોસ્ટ અપોઇન્ટમેન્ટ આપીને એને કન્સલ્ટ કરીશું, એમનું ફ્રોડનો રીઝન બહાર લાવીશું અને એમની જોડે ડિસ્કસ કરીશું. એમના કંઈ હવે ઓપ્શન છે કે એની ક્લોઝ થઈ ગયા છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ ડિસ્કસ કરીશું. અને આ આખો જે કેસ છે ફ્રોડનો એ આપણે સોસાયટી માટે પણ ઓપન કરીશું. કોઈ પણ પર્સનલ પ્રોફાઇલ કે નામ કે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કર્યા વગર આપણે કેસના માધ્યમથી ફ્રોડ ડિસ્કસ કરીશું કે આવો જો ફ્રોડ એક પર્સન જોડે થયો છે તો એવા કેટલા પર્સન જોડે થઈ ગયેલો હોઈ શકે.
અને આવા ફ્રોડ બીજા જોડે ના થાય એ જ આપણો હેતુ રહેશે. કેમ કે આ એક નેચરલ કોઝ છે નિલેશભાઈ. આપણે એક નેચરલ કોઝ તરફ પ્રયાસ કરીશું ને તો આનાથી અવેરનેસ અને એજ્યુકેશન ચોક્કસથી આવશે. અને એજ્યુકેશન અને અવેરનેસ ઇઝ ધ કી. ક્વેશ્ચન કરતા થશે લોકો, ક્વેશ્ચન કરશે તો ક્લેરિટી આવશે, અને ક્લેરિટીથી એક ચોક્કસથી સારું ડિસિઝન આવી શકે. આઈ હોપ કે આ બધી ઇન્ફોર્મેશન અને જે આપણો જે આ એક આગળનો જે સ્ટેપ છે એ આપણા કમ્યુનિટી સમાજને મદદરૂપ થઈ શકે અને મોટાભાગના એપ્લિકન્ટ જે છે એનો લાભ લઈ શકે. તો સુરત સિટીમાં, આપણે સુરતથી સ્ટાર્ટ કરીએ છીએ, સુરત સિટીમાં જે કોઈ ફ્રોડ કેસીસ બની ગયેલા છે પાસ્ટ 2 to 3 years સુધીમાં, લાસ્ટ 2 to 3 years સુધીમાં જે કોઈ કેસીસ બની ગયેલા છે, પ્લીઝ તમે અમારી ઓફિસને અપ્રોચ કરી શકો. તમારે તમારી જે ફાઇલ જે છે મિત્રો એમને PDF કોપીમાં સ્કેન કરીને અમારા ઈમેલ ઉપર સેન્ડ કરવાની રહેશે, અને એક વખત ડિટેલ્સ રિસીવ થઈ ગયા પછી તમને અમારા સ્ટાફ તરફથી કોલ અથવા તો ઈમેલ આવશે અને તમને આગળના સ્ટેપ ઉપર ગાઈડ કરશે કે આપણે કઈ રીતે અપોઇન્ટમેન્ટ કરીને તમને કન્સલ્ટ કરીશું. આશા રાખીએ કે આપણે આ એજ્યુકેશન કેમ્પેનથી, ફ્રોડ કેસીસ ડિસ્કસ કરવાના માધ્યમથી ચોક્કસથી આપણે એક એજ્યુકેશન અને અવેરનેસ લાવી શકીએ એવી આશા સાથે ગુડ બાય.